આમ તો ઇઝરાયેલી આર્યન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાને લગતા સાધનો ખરીદતી હોય છે. પરંતુ હવે ઇઝરાયેલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. જી હા, હાલમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામાકાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલની કંપની ખરીદી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ FVP નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી હતી અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. ત્યારે અર્થ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ FVP સાથે ઇઝરાયેલી UAV ડાયનામિક્સ કંપની વચ્ચે ખાસ MOU સાઇન કરાયું છે, જેમાં આવનાર 5 થી 6 વર્ષમાં 10,000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે, જેને લઈને 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયેલ મોકલાશે, જે એક આત્મઘાતી ડ્રોન છે, એટલે કે ડિફેન્સ માટે તેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનેડ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાવવામાં આવે છે. આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ પણ કરી શકાય છે. તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે. ડ્રોન 250 કિલોમીટરની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કાંઈ સમજી કે વિચારી શકે તે પહેલાં જ તેના નિશાના પર જઈને કરોડોની ટેન્ક કે તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખે છે. અમે જે કામાકાઝી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે, કેમ કે લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં. અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે 250 કિલોમીટર પર આવરની સ્પીડથી. બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેરો, હાથમાં કંટ્રોલર લઈને 10 થી 15 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે, કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઇઝીલી થઈ શકે. અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણે લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો. તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ. તો આપણે જે MOU કર્યા છે એ ઇઝરાયેલની કંપની છે UAV ડાયનેમિક, એમની સાથે કરેલું છે MOU. અને એ MOUનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે, બહુ સારું કરે છે, પણ આપણે ડ્રોનના માટે MOU કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન છે હવે એ ઇઝરાયલમાં વેચાશે. અને હવે એવું પણ કહેવાશે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ. હવે તમે અગર 5 વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જશે અને તમને દેખાશે કે જે સપનું છે આપણે PMનું કે ગ્લોબલ ડ્રોન હબ બની જાય 2030 સુધી, એ આપણે આગળ વધીએ છીએ. અને આપણે એવું વિચારી શકીએ કે 5 થી 10 વર્ષમાં અમે ઇઝરાયેલની જે કંપની છે એમના 10,000 ડ્રોન્સ એમને આપશું. ત્યારે આ ડ્રોન માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા તેઓને ખાસ પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે.